રોજનું કમાઈને ખાવાનું ઠીક છે, ત્યાં કરીને થોડી ઘણી ટ્રાફિકની સમસ્યા થાય છે પણ એવું નથી કે એકદમ ટ્રાફિક જામ થઈ જતું હોય. અને બીજું કે ઓપન થિયેટરમાં જે જગ્યા આપવામાં આવી એ માત્ર ને માત્ર 100 થી નીચે આંકડો છે, જ્યારે બકાલો વેચવાવાળા લોકો છે એ 300 છે. અને છેલ્લા 15-20 દિવસથી નગરપાલિકાનો સાહેબ વ્યવહાર એવો રહ્યો છે કે તમે કૂતરા જો અને તમે અમે ગમે તેમ કરીને તમને તગડીશું. હું ત્યાં આગળ 6 વાગે 5 વાગે 2 વખત ત્યાં આગળ ઉભો રહ્યો છું. એટલે એ વ્યવહાર છે ને સાહેબ એકદમ ગલત જબરદસ્તી પૂર્વક એક તો રોજગારી આપી શકતા નથી તો રોજગારી છીનવવાનો પણ અધિકાર નથી સાહેબ. બીજું ઘણી બધી જગ્યાએ ભુજમાં દબાવવાનું છે એ નથી દેતા. હવે હું ખુલીને સાહેબ વાત કરું તો દારૂના આડા છે, 50 જેટલા આડા છે, ડ્રગ્સ વેચાય છે એ નથી દેતા. તો પણ માત્ર ને માત્ર 200-400 રૂપિયા કમાય એ લોકો 70 વર્ષની ઉંમરના માંથી અને દીકરીને પીએસઆઈ રાજપૂત દ્વારા આપણે કહેવાય કે નગરપાલિકાના કહેવાથી એને ધક્કા મારે છે. હાથ લગાવવાનો પણ અધિકાર નથી પોલીસને લઈ. એવી રીતે અમારા એસપી સાહેબને પણ અમે રજૂઆત કરી આવ્યા છીએ લોકો કે એમને સસ્પેન્ડ કરવામાં આવે તાત્કાલિક ધોરણે ફરિયાદ પણ એમના ઉપર દાખલ થાય. સાહેબ અમારી એક રજૂઆત એ છે સામાજિક આગેવાન તરીકે આ લોકો માટે કે હાલ એક સ્પેસિફિક જગ્યા આપવામાં આવે જ્યાં કરીને 300 જેટલા જે બગાડો વેચવાવાળા લોકો છે એક જગ્યા ઉપર સમાવેશ થાય એવું આપ નગરપાલિકાને જાણ કરો. અને જ્યાં સુધી ન થાય ત્યાં સુધી પોલીસ અને નગરપાલિકા આ લોકોને હેરાન ન કરે. રહી વાત ટ્રાફિકની તો અમે લોકો સતત છેલ્લા 20 દિવસથી એક પ્રયત્ન કરીએ છીએ કે ત્યાં કરીને ટ્રાફિક ન થાય અને હાલ નથી થતું. કારણ કે આ લોકો બધા સમજતા છે, એવું નથી કે નથી સમજતા. વર્ષોથી વેચે છે, થોડી જાતિ સમસ્યા છે અમે માનીએ છીએ, પણ આપણે હું થોડી જોગવાઈ કરી આપો કે એક જગ્યા મળે અને ત્યાં સુધી આ લોકો છે ને સવારના ભાગમાં જે બકાલો વેચે છે એમને હેરાન કરવામાં ન આવે. એટલું આપ પાસે